રાજકોટથી સમાચાર રાજકોટમાં હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરને નોટિસ મળતા રોષ ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગના જર્જરિત ક્વાર્ટર્સને નોટિસ મળતા રોષ જોવા મળ્યો। મહાનગરપાલિકાની ટીમ નળ અને વીજ કનેક્શન કાપવા માટે પહોંચતા લોકોએ વિરોધ દર્શાવ્યો। એક વૃદ્ધ ખાડામાં સૂઈ જઈને વિરોધ દર્શાવ્યો। લોકોની રજૂઆત બાદ રાજકોટના મેયરે કહ્યું કે ચોમાસું હોવાથી હાલમાં મકાન પાડવામાં નહીં આવે। મકાન જર્જરિત નથી તેવી ખાતરી અને એફિડેવિટ લોકોએ આપવું પડશે। ત્યાં સોસાયટીમાં ડિમોલેશન શરૂ કર્યું અમુક એક બ્લોકમાં અને નળ કનેક્શન કાપવામાં આવ્યા। તો એના અનુસંધાને અમો અને ખાસ કરીને અમારા બહેનોને કે ભાઈ આપણે નેહલ સાહેબને મળી અને રજૂઆત કરી। નેહલ સાહેબને અમે મળ્યા। મેયર શ્રી નેહલ સાહેબે અમને છે ને સમય આપેલો છે કે ભાઈ આપ રિપેર કરાવો, એના માટેનો વચ્ચેનો અમે તમને સમય આપી છીએ। તો સોસાયટીના મંત્રી તરીકે હું નેહલભાઈ શુકલનો ખૂબ ખૂબ આભાર માનું છું। જર્જરિત હોય એને રિપેરિંગ માટેનો સમય માંગ્યો। બીજું બોર્ડ જવાબદાર છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ જવાબદાર છે। અત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં આટલા લોકો જાય તો જાય ક્યાં? એટલે અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ અને અમને 4 મહિનાનો સમય આપ્યો અને એવું કીધું કે આમાં કંઈ પણ બને તો એ સેલ્ફ જવાબદારી। અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય, એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે। અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે। અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે। એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે। કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે। એટલે એના માટે કે લોકોનું એફિડેવિટ માંગ્યું છે, એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી। એ લોકોએ દિવાળી સુધીનો માંગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો, તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કંઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય। એ સુનિશ્ચિત કરીને જે કંઈ નિર્ણય લેવાના હશે એ લેશું।